ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, સવારની સલામ. સવારમાં આપણે રસોડામાં જ જઈએ, કેમ કે ચા વગર અને નાસ્તા વગર તો આપણી સવાર થાય નહીં. તો મિત્રો, આપણે આવી ગયા રસોડામાં. પૂછીએ શું બનાવવાના છે આજે સવારમાં બ્રેકફાસ્ટમાં. શું બનાવવાના? થેપલા અને ચાય. ઓકે, થેપલા અને ચાય બનાવવાના. આપણે સનફ્લાવર તેલ લેવા જવાનું હતું, એનું શું કર્યું? હજુ લેવા જવાનું છે. તો મિત્રો, નાસ્તો કર્યા પછી હું સ્કૂલમાં આવી ગયો છું અને સ્કૂલની અંદર આજે અમારે સ્પોર્ટ ડે છે, વિન્ટર સ્પોર્ટ્સ ડે. એમાં આ સોયની અંદર દોરો ભરાવાની રમત ચાલી રહી છે. તો આ સ્પર્ધકો તમે જુઓ અને અમારા વિદ્યાર્થીઓ. તો આ પ્રમાણે મેં નાનો એવો જરાક થોડુંક વિલોગની અંદર લેવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, જે પહેલો દોરો સૌથી પ્રથમ દોરો ભરાવશે અને પેલી બાજુ જશે સોયને લઈને એ વિજેતા. જો આ પેલો ભાગ્યો. હવે મિત્રો, ઘરે આવ્યા પછી અમે છે ને મોબાઈલ વિજય સેલ્સની અંદર જોવા માટે નીકળેલા, પણ વચ્ચે અમને જરા લાગ્યું કે આ વસ્તુ પણ તમને બતાવી દઈએ. તો અહીંયા હુન્નર ક્રાફ્ટની વસ્તુઓ મળે છે. પ્રાઇમ આર્કેડ કરીને લોકેશન છે અડાજણની અંદર. ત્યાં સરસ મજાના કુંડા અને અંદર ઘણી બધી વસ્તુઓ છે. તો કોઈક વાર બીજા બ્લોગની અંદર બધું બતાવવાનો પ્રયત્ન કરશો. અત્યારે તમને ખાલી ઝલક બતાવી દઈએ કે આ પ્રમાણે વસ્તુઓ છે. બુક્સ પણ મળે તમને. ઓકે, અને થોડા અથાણા છે, કપડાં છે, બધું ઘણું બધું મળે. થોડી રાઈડો પણ છે બાળકો માટે. તો તમે કદાચ અડાજણ આવો ને તો આ બાજુ અવશ્ય વિઝિટ કરજો. ઓકે, તો આ સરસ મજાની રાઈડમાં બાળકો એન્જોય પણ કરી શકે. મિત્રો, આપણે આવી ગયા વિજય સેલ્સની અંદર. ઓકે, હવે વિજય સેલ્સની અંદર આપણે એકાદ બે મોબાઈલ જોવાના છીએ. જોઈએ, અંદર ગયા પછી ખબર પડે. તો આ પ્રમાણે આપણે થોડી વાત કરી આ લોકો સાથે અને આપણું બજેટ બતાવ્યું 50 થી 60 હજારનું. એટલે કે 40થી લઈને 50-60ની અંદર જે મોબાઈલ છે એની વાત કરી. તો વનપ્લસનો એક મોબાઈલ છે જે મારા ધ્યાનમાં આવ્યો. હવે એની અંદર જે કન્ફિગ્યુરેશન છે બધા એ આપણે જોયા. EMI પર પણ તમને મળી રહે. આની પહેલાં અમે લેપટોપ પણ અહીંયાથી લીધું હતું અને હવે મોબાઈલની ઈચ્છા છે કે ક્વોલિટી સારી આપવા માટે હું જરાક આ મોબાઈલ ચેન્જ કરું, કેમ કે હું 3 વર્ષથી વિવો Z1 પ્રોની અંદર મેં 280 જેટલા વિડીયો બનાવ્યા છે. તો હવે જરાક સમય આવી ગયો છે એવું લાગે છે કે આપણે મોબાઈલ થોડો ચેન્જ કરીને થોડું ક્વોલિટી બેઝ વિડીયો તમને આપી શકીએ. એટલા માટે આ વનપ્લસનો છે. હજુ નક્કી નથી કે અમારે વનપ્લસ લેવો જ. હજુ વિવોનો પણ એક મોબાઈલ છે જે કંઈક 60ની આજુબાજુનો મોબાઈલ છે. વિવો X100 પ્રો એવું કરીને બીજો પણ વિવોનો પણ છે. તો એ પણ આપણે જોઈશું. આ પ્રમાણે મેં જરાક ફોટોની ક્વોલિટી, વિડીયોની ક્વોલિટી, સ્ટેબિલાઇઝેશન મિત્રો મેન છે મોબાઈલની અંદર. કેમ કે આપણે ગિમ્બલનો યુઝ કરવા જઈએ તો સારું ગિમ્બલ લેવા જઈએ તો પણ 15,000 રહે. તો મોબાઈલની અંદર જ જો સ્ટેબિલાઇઝેશન મળતું હોય ને, હું ચાલતો વિડીયો બનાવું તો શેકી ન થાય, હલે નહીં સ્ક્રીન. ઓકે, તો એવી સિસ્ટમ પણ હવે આ બધા મોબાઈલોની અંદર ઇન્ક્લુડ છે. તો એની જ કિંમત વધારે છે. ક્વોલિટી તો આપે જ છે. કેમેરા પણ ઘણા ઇમ્પ્રૂવ થઈ ગયા છે. તો મિત્રો, જોઈએ આગળ આ ફાઇનલ કરશું ત્યારે. હવે મિત્રો, અમે જ્યારે મોબાઈલ જોઈને પાછા આવ્યા ને તો અમને એક નાનું એવું માર્કેટ મળ્યું. હમણાંથી ખાણીપીણીની બધી જ દુકાનો છે ને પાલ રોડ પરના RTO પરના બધે બંધ છે. પણ આ ખૂણાની અંદર સરસ મજાનું એક માર્કેટ બનાવ્યું છે. પ્રાઇમ આર્કેડમાં રાજુ ચાચાના વડાપાઉં છે ને એની બાજુમાં. તો અહીંયા તમને જામનગરના ઘૂઘરા મળી રહે. ઓકે, આ બધું ઘણું બધું અહીંયા આ લોકોએ 10-15 સ્ટોલ છે. હા, બેશરમ ગોલગપ્પે લે. હા, શરમ નહીં હોય ને, બેશરમ ગોલગપ્પે ખબર નહીં હવે. તો એ પણ અહીંયા તમને મળે. તો તમે આગળ જુઓ તો વિડીયોની અંદર આ પણ એક બતાવવાનો પ્રયત્ન કર્યો કે કોર્નરની અંદર કદાચ તમે આ બાજુના લોકેશનમાં આવો તો તમને આ વસ્તુ અહીંયા ખાવા મળે. ઓકે, તો આ એક નાનું એવું માર્કેટ છે. તો મિત્રો, કંઈનું કંઈ ખરીદવાનું તો રહેતું જ હોય છે. તો અમે આવી ગયા છીએ મરચું ખરીદવા માટે. વાઈફને જરા મરચું ખરીદવાનું હતું. ઓકે, તો જલારામ મસાલા છે અહીંયા અડાજણની અંદર, ત્યાં આવ્યા છીએ. તો મરચું ખરીદી લે, પછી આગળની વાત તમને કરી. આ જલારામ મસાલા શું ભાવ કહેવાની? કેટલા ભાવ શું કહો? 540 કિલો. પૈસા આપવાના છે? ચાલશે. પૈસા બહુ થઈ ગયા છે એટલે બહુ પૈસા થઈ ગયા છે આપણી. તો સારું એવું ઓલા મુકેશને પૂછજો ને, મુંબઈ જઈને અંબાણી છોકરાને શું પૂછવાનું? પૈસા જોઈએ છે એટલે હાથ પાડશે. એ તો આજ પણ કેવો છે તો કા અંબાણી બનવાનું બાકી છે. અંબાણી બનવાનું બાકી છે. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. તો તમને આપણે એક પ્રોમિસ કર્યું હતું ને
કુકુ નેચર પાર્ક જે વીઆર મોલની સામે આવેલો છે. આપણે થોડાક દિવસ પહેલાં દરવાજેથી પાછા આવેલા અને આજે આપણે જઈ રહ્યા છીએ. સાંજનો સમય છે, લગભગ 5:45 આજુબાજુનો સમય થયો છે. તો આ વિડીયોની અંદર તમને કુકુની એ જે કુકુ નેચર પાર્ક છે, ઓકે, એને વિઝિટ કરાવીએ. તો ચાલો મિત્રો, આપણે નીકળીએ હવે અને ત્યાં જઈને મળીએ કુકુ નેચર પાર્ક વીઆર મોલની સામે. તો મિત્રો, કુકુ નેચર પાર્કમાં જઈને આવ્યા. ઓકે, 2.5 કલાકનો સમય થયો. અત્યારે 8:10 થઈ છે. ઓકે, 6:15 લગભગ અમે નીકળેલા. સરસ મજાની વિઝિટ કરી. પણ હવે એક વસ્તુની તમને રિક્વેસ્ટ કરવાની કે જો આ કુકુ નેચર પાર્ક બહુ મસ્તીનું લોકેશન છે વીઆર મોલની સામે. ઓકે, અને થોડીક હું તમને ઝલક બતાવીશ આ વિડીયોની અંદર. પણ આજના વિલોગની અંદર, ડેલી વિલોગની અંદર આને ઇન્ક્લુડ કરશું તો વિડીયો ઘણો લેન્ધી બની જશે. ઓકે, તો તમને કદાચ જોવા માટે ઘણો સમય કાઢવો પડે. તો એને ધ્યાનમાં રાખી અને આજનો વિલોગ આપણે છે ને આ રૂટીન પ્રમાણે પૂરો કરીએ છીએ. અને આવતીકાલે સ્પેશિયલ કુકુ નેચર પાર્કનો આપણે વિડીયો મૂકશું, કેમ કે મસ્તીનો વિડીયો બનવાનો છે મિત્રો. તો એ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. ઓકે, આવતીકાલે અથવા પરમ દિવસે હું સ્પેશિયલ નેચર પાર્કનો વિડીયો સરસ મજાનું એડિટિંગ કરીને વ્યવસ્થિત, લોકેશન સારું છે એટલે સ્પેશિયલ વિડીયો મૂકું છું. તો મિત્રો, એ સ્પેશિયલ વિડીયો આપણે મૂકશું. તો આજનો વિલોગ અહીંયા આપણે ખતમ કરીએ. ઓકે, તો ચાલો મળીએ બીજા બ્લોગમાં. ઓકે, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ અવશ્ય કરજો. ઓકે, તો મળીએ આવતીકાલે આ નેચર પાર્કના વિડીયોની અંદર. બાય બાય, સી યુ. ધીરે જરા ડરવા